રામ ને કેમ છો તમે બધા? મારું નામ છે પ્રદીપ ને હું તમારું સ્વાગત કરું છું પ્રદીપ ગઢવી બ્લોગમાં. તમે બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. હા મિત્રો, કેટલા લોંગ ટાઈમ પછી આવું છું અને તેના બદલ ખૂબ ખૂબ સોરી મિત્રો. તો મિત્રો આપણે અત્યારે જવાના છીએ મઠડા આ શ્રી સોનલ માતાજીના દર્શન કરવા, કેમ કે મિત્રો સોનલ બીચ નજીકમાં આવી રહી છે, તો એટલે આપણે માતાજીને દર્શન કરવા જઈશું. તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અમે નીકળી ગયા છીએ મંદિરની તરફ અને રસ્તામાં કંઈક ટ્રક ને કંઈક થઈ ગયો છે. ચલો હું તમને બતાવું. મિત્રો અહીંયા કંઈક ટ્રક સલવાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો ઓલી જે ટ્રક સલવાઈ ગયો છે તો જીસીબી આવી રહી છે. ત્યારે મિત્રો અમે બધા ભાઈઓ મઠડા જતા હતા, પણ મિત્રો અમને રસ્તામાં ગરબા કરવાનું મન થયું, તેથી અમે બધા પછી ગરબા કરવા માંડ્યા. મિત્રો આપણે મઠડા પહોંચી ગયા છીએ આ શ્રી સોનલ માતાજીના મંદિરે. તો ચલો હું તમને માતાજીના દર્શન કરાવું. તો મિત્રો મેં માતાજીના દર્શન કરી લીધા છે, તો ચલો હું તમને માતાજીના દર્શન કરાવું. તો મિત્રો માતાજીના દર્શન થઈ ગયા છે, તો હવે અમે આવ્યા છીએ પ્રસાદી લેવા. તો હું ચલો હું તમને બતાવું પ્રસાદી.
ત્યારે મિત્રો અમે બધા ભાઈઓએ પ્રસાદી લઈ લીધી ને પ્રસાદી ખૂબ જ સારી હતી કેમ કે મિત્રો મઢડા જઈને પ્રસાદી સારી ના એવું કોઈ દી મને જ નહીં. મિત્રો અમે બધાએ પ્રસાદી લઈ લીધી છે તો અમે હમણાં થોડીક વારમાં નીકળશું ઘર બાજુ. હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો ભાવેશભાઈ સ્કોર્પિયો કાઢી રહ્યા છે. તમને મળાવું ભાવેશભાઈને. આજે ભાવેશભાઈ લઈ લીધી છે અને હું આટલા બધા ભાઈઓ સાથે આવ્યો હતો અને આ વ્લોગને એન્ડ કરતા છેલ્લી વાર બોલું છું સોનલ માત કી જય.